નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બાબર પોલીસ દ્વારા આરોપીનો ફોટો જાહેર કરવામાં આવ્યો। બાબરમાં જૈન સાધ્વી લઘુશંકા જવા ગયા હતા ત્યારે ત્યાં થયો છેડતી કરવાનો પ્રયાસ। બાબર માટે કલંકરૂપ ઘટના દરેક સમાજના લોકોએ વખોડી હતી। ગુજરાતમાં સાધ્વી પર બનતી ઘટના લઈને જૈન સમાજના લોકોમાં રોષ ફેલાયો। સાધ્વીજીની છેડતી બાબતે સમગ્ર ગુજરાતભરમાં પડધમ જોવા મળી રહ્યું છે। ગઈ રાતે સાંજે બાબર જૈન દેરાસર ખાતે સમસ્ત બાબર નગરજનોની મીટિંગ રાખવામાં આવી હતી, જ્યારે બાબરના દરેક સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાધ્વીજીની સાથે છેડતી બાબતની ઘટના બની હતી। જ્યારે આ મામલો બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના કાને જતા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા, દિયોદર એએસપી સહિત બાબર પીએસઆઈ એનપી સોનારા ઉપસ્થિત રહ્યા હતા। રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે બાબરમાં કલંકિત ઘટના બનતા જિલ્લાની પોલીસ એજન્સીઓ આરોપીઓને પકડવા માટે કામે લાગી હતી। જાણવા મળતી માહિતી મુજબ બાબર શહેરના રોલિયા નગર પાસે ખેતરમાં રક્ષાબંધનના પર્વના દિવસે બપોરના સમયે સાધ્વીજીઓ લઘુશંકા જવા નીકળ્યા હતા। ત્યાં અચાનક અજાણ્યા બે શખ્સો આવી સાધ્વીજીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધ્વીજીઓએ બૂમાબૂમ કરતા બંને શખ્સો નાસી છૂટ્યા હતા। બાદમાં સાધ્વીજીઓ દ્વારા જૈન સંઘને આ વાતની જાણ કરતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા। છેડતીની ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરતા મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા। બાબર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા। બનાસકાંઠા જિલ્લાની પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા આરોપીઓને પકડવા માટે કામે લાગી ગયેલા હતા, જેવી કે બાબરમાં લોકલ પોલીસ ટીમ, દિયોદર એએસપી કચેરીની ટીમ, બનાસકાંઠા એલસીબી 2 ટીમો, ડોગ સ્ક્વોડ, એએસઓ જીની ટીમ, એફએસએલ 7 અલગ અલગ પોલીસ ટીમોએ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેન દીકરીઓ તો સલામત નથી, પરંતુ હવે તો ધર્મ પણ સલામત નથી। પોલીસને આરોપીને જલ્દી ઝડપથી પકડવાની માંગ। ધર્મ પણ સુરક્ષિત નથી। પશ્ચિમ બંગાળથી ઘટના બને, સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરોધ હોવો જ જોઈએ, પણ મને એક એવી અપેક્ષા રાખું હું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષાની જેની જવાબદારી છે એ લોકો હોય, વિવિધ સંગઠનો હોય, તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે, વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય, એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાબવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું। બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મારા સાહેબ હલે જવા એટલે વાડામાં ગયા હતા। ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઇટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું। આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા, પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે। એ લોકો જોતા રહો સમાચાર, બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।